વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું તો સુરેન્દ્રનગરમાં જીરુનું પાકનું વાવેતર કરનારાઓ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વાતાવરણમાં ફેરફારના પગલે જીરાના પાકમાં ગંભીર અસર પણ જોવા મળી છે। તો સુરેન્દ્રનગરના ખેડૂતોને ફરી એક વખત રોવાનો વારો આવ્યો। ખાતર બિયારણ દવાઓ અને મજૂરી માથે પડે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે। ખેડૂતોના માટે ચાલુ વર્ષ નિષ્ફળ ગયું હોય તે પ્રકારનો ઘાટ પણ સર્જાયો છે, જેમાં સુરેન્દ્રનગરમાં જીરાના પાકનું વાવેતર કરનારા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની વાત કરીએ, ખેડૂતોને ફરી એક વખત રોવાનો વારો આવ્યો છે, શું હાલની અપડેટ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા જીરાનું હોંશભેર વાવેતર કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા 9,000 પ્રતિ મણના ભાવે જીરાનું બિયારણ ખરીદી કરવામાં આવ્યું હતું અને 3 જેટલી વખત પાણ પાવામાં આવ્યા છે, પરંતુ હાલ આ જીરાના પાકમાં સુકારો લાગવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આ વર્ષ ખેડૂતો માટે જાણે નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે। પહેલા ચોમાસામાં 130% જેટલો વરસાદ પડ્યો અને ત્યારબાદ હવે જીરાનું વાવેતર પણ નિષ્ફળ જવાના એંધાણ છે। ખેડૂતો દ્વારા પ્રત્યેક 5 વીઘા જમીનમાં જે જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં જીરાનું માત્ર 1 મણ જેટલું ઉત્પાદન આવે તે પ્રકારની પરિસ્થિતિ છે। આપણે હાલ જીરાના ખેતરમાં છીએ અને ખેડૂત આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। ખાસ કરીને કેવી પરિસ્થિતિ છે અને આ જીરાના વાવેતરમાં કેવા પ્રકારના રોગો હાલ ફેલાયેલા છે? જીરામાં પહેલા તો ચોમાસાનો ભેજના હિસાબે ચરમો આવ્યો એટલે જીરું હુકાય છે। 90% પાક નિષ્ફળ જવાની શક્યતા છે ને બીજા નંબરમાં ચોમાસામાં જે સરકારે કરેલી સહાય હજી કોઈ ખેડૂતને મળી નથી, એટલે ઓણ એમ કે હાવ નિષ્ફળ વર્ષ થયું હોય। ખાસ કરી કેટલા વીઘા જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે અને કેવા પ્રકારના હાલ રોગો છે જેને લઈને ઉત્પાદન નીચું આવે તેવું છે? ચરમો જે સુકારો કહેવી, સુકારો અત્યારે લગભગ આવી ગયો છે। 10% જીરું એમ કે જે બચી એવી શક્યતા, 90% જીરું નિષ્ફળ ગયું હોય અને ચરમાના હિસાબે હવે ખેડૂતને જો ખર્ચો નીકળે તો સારું એવી પરિસ્થિતિ છે। ખર્ચો કેટલો કર્યો પ્રત્યેક મણ વાવવામાં? જીરાના 9,000 રૂપિયા ભાવ આવે, બીજી ખેતી, દવા, ખાતર, પાણ 2 પાયા, 3 પાયા, દવાયું મોંઘા ભાવની નાખી છતાં પણ એમ કે નિષ્ફળ પાક ગયો। હવે શું માંગ? હવે ખેડૂતોને એમ કે સહાય આપે તો સારું એમ સરકાર। ચોમાસાની સહાય નથી, ચોમાસાની હજી પણ સહાય મળી નથી એમ। ખાસ કરીને જ્યારે જીરાનું વાવેતર કરવામાં આવ્યું ત્યારે ખેડૂતોને આશા હતી કે જે ચોમાસામાં નુકસાન થયું છે તેની ભરપાઈ થઈ જશે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે જીરામાં સુકારા નામનો રોગ આવી ગયો છે, જેને લઈને 90% જેટલું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનું જીરું છે તે સુકારામાં બગડી ગયું છે, જેને લઈને માત્ર 10% જેટલું ઉત્પાદન આવે તેવી પરિસ્થિતિ છે। સરકાર દ્વારા 1419 કરોડ રૂપિયાનું પેકેજ આર્થિક નુકસાનનું જાહેર કરવામાં આવ્યું, પરંતુ હજુ સુધી ખેડૂતોના ખાતામાં 1 રૂપિયો પણ નથી જમા થયો। ચોમાસાનું વળતર નથી મળ્યું, બીજી તરફ મોંઘા બિયારણો, મોંઘી દવાઓ અને મોંઘા ખાતર અને મોંઘી મજૂરી। ખેડૂતો લાઈનોમાં ઉભા રહ્યા ખાતર લેવા માટે અને આ જીરાની માવજત પોતાના દીકરા ઘોણે કરી, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે વાતાવરણમાં સતત પલટો હોવાના કારણે અને વાતાવરણ ખરાબ થયું હોવાના કારણે જીરામાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને જીરું છે તે ખરી જઈ રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મોંઘા બિયારણો બાદ હવે મોંઘા ડીઝલો વાપરી અને ખેડૂતો પાણી પીવડાવતા હોય છે અને સિંચાઈના પાણીનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે તે પણ માથે પડે તેવી પરિસ્થિતિ છે। સરકાર હવે આ ખેડૂતોની સામે જોવે। ચોમાસામાં નુકસાન થયું છે તેની સહાય તો હજુ જમા નથી થઈ, ત્યારે ખેડૂતો વધુ દેવાદાર બને તેવી પ્રકારની પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ જવા પામી છે અને ખેડૂતો જે જીરાનું વાવેતર કર્યું હતું તે રાતા પાણીએ રોવાનો સમય આવ્યો હોય તે પ્રકારનો ઘાટ છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ જવા પામ્યો છે। જી ફઝલ, સમગ્ર માહિતી આપવા